વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગોરવા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વડોદરા શહેરના ગોરવા ટીપી 55A 55B નોન ટીપીમાં 24 મીટરની રોડ લાઇનમાં આવતા બાપુની દરગાહથી લઈ મધુનગર 4 રસ્તા સુધીના 35 જેટલા કાચા પાક્કા મકાનો, દુકાનોના શેડ અને ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં દબાણ શાખાની ટીમે ગોરવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર કેબિન, શેડ, ઓટલા તથા કાચા પાક્કા દબાણો તોડી પાડ્યા હતા। આ કામગીરી દરમિયાન પાલિકાના દબાણ અધિકારી, વોર્ડ ઓફિસર, ગોરવા પીઆઈ સહિત પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો। ગોરવા પીઆઈડીસી બાપુની દરગાહ થઈ, મધુનગર 4 રસ્તા થઈ, 55A ટીપીમાં આવતા રોડ લાઇનના 24 મીટર ટીપી રસ્તામાં આવતા રોડ લાઇનના દબાણ, શેડ, ટુકડા, કાચા પાકા મકાન, લગભગ 43 જેટલા યુનિટ છે। ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરશ્રી, સર્વેન્ટશ્રી સાથે હાજર, ફાયરની ટીમ, જીબી ટીમ અને દબાણ શાખા દ્વારા તેમના આગેવાનીમાં દૂર કરવાની કાર્યવાહી ચાલુ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।